તો મિત્રો બધાને જય માતાજી। હાલ અમે રાજકોટમાં આવી ગયા એવી મહાનગરપાલિકાનું જે પ્રાણી સંગ્રહાલય છે જેને પ્રદ્યુમન નામ તરીકે ઓળખવામાં આવે છે એ પ્લેસ ઉપર અમે આવી ગયા છીએ। તો વિડીયોમાં બનાવી ગયો પ્રદ્યુમન પાર્કનું તમને એક કેટલીક વસ્તુ દેખાડી, તમામ જે પ્રાણી આપણે હાજરમાં છે બધા પ્રાણી દેખાડીશ, તેમજ એમની સુવિધા તેમજ ટિકિટનું શું ભાવ છે એ બધું આ વિડીયોમાં બતાડીશ, એટલે વિડીયોમાં આગળ બનાવી ગયો। પ્રિન્સભાઈ દેખાડો આપણે ગેટનો નજારો। એટલે મેં 3 પર્સન હતા તો અમારા કંઈક 60 રૂપિયા ટિકિટ આવી છે, જોઈ શકો છો। તો મિત્રો અંદર તમે આવો ગેટની અંદર એટલે તમને જોવા મળશે આ નકશો આધારે તમને ખબર પડશે કે તમને શું શું જોવા મળશે, કેટલું વસ્તુ છે તમે જોઈ શકો। અમે હાલ કઈ જગ્યાએ છે, અહીંયા હેવી સર્વિસ ગેટે અમારે જવાનું છે। હળવે ઘણું બધું ઘણા પ્રાણી છે, તમે આ મેપમાં જોશો એટલે તમને ખબર પડી જશે કે કેટલા પ્રાણી છે। ટોટલી A to Z બધા પ્રાણી દેખાડવાના હોય વિડીયોમાં, એટલે વિડીયોમાં તો આ કંઈક આપણે ફોટા પાડવાનો મસ્ત વ્યૂ છે। બધું એક વસ્તુ ઓરિજિનલ છે, બહુ મજા આવે એવું છે। હજી અંદર આવ્યા હેવી આ જગ્યા કંઈક ફોટો પાડવાની છે આપણે જો પ્રિન્સભાઈ ને કંઈક એમના મિત્રો 2 ફોટા પાડે છે। આપણને કંઈ એવો ફોટા પાડવાનો શોખ નથી એટલે આપણે કંઈ ફોટા પાડતા નથી। હવે ચાલો આગળ જઈએ, હજી કંઈ પ્રાણી જોવા નથી મળ્યું। અહેસમ માકડું, અહીંયા માકડું છે, ચાલો માકડું જોતા આવી। જોઈ શકો છો મેં કેવું માકડું છે, રહેસ માકડું। હવે આગળ જઈએ જોયું માકડું જોવા મળે કે ન મળે, લગભગ તો જોવા મળશે। કોઈ જોયું નથી માકડું, તો કઈ માકડા જેવા એમ જ છે। માં બે પ્રજાતિ મૂકેલી છે, હવે નર માદા બે મિક્સ હોય તો ભલે, અને બાળ અને માદા હોય તો શી ખબર, બહુ ખબર નથી। હવે પાસે જાય તો પાસે કઈ જવા દેતા નથી, અહીંયા મોટી ખાય છે જેથી ઉપર અહીંયા આવી ના શકે અને ત્યાં ને ત્યાં રહી શકે। કેવી રીતનો ખાય છે ડોડા અત્યારે ખવડાયા ભાઈ આપણે વગેરે ખાય છે, કીટકો ખાય છે। મિત્રો જોયું આપણે કીટક હવે આપણને કાંઈ ખાઈ ન જાય। પૈસા બોલાવવું પણ મેં આવતો નહીં, ધરાઈ ગયો હે। હવે બિસ્કીટ લાયા હતા એમ પણ હવે પાછો નથી આવતો એટલે એમ ખાઈ જાય છું, કારણ કે એમ વાંદરા જેવા જ છે। 2 લંગુર જો આપણે અહીંયા હે ગિરનારના જંગલ જેવું વાતાવરણ છે। આવો એકવાર ફેમિલી આરે છોકરા રાજી રેડ થઈ જાય। તેમ જોઈ શકો ખાલી આનું ખાલી વાતાવરણ જો એમ જ લાગે કે મિની ગિરનાર છે। રેશમ માકડ માછલી ઘર જોવા મળે છે, જો આપણને માછલી ઘર, અને આપણને નગરપાલિકા વાળા મફતમાં પાણી પતા હોય ને આપણે પાણી ન પીવી એવું બને। લાવો બોટલ લાવો પેલી લેવી। हमारे यहाँ ऐसा ही होता है। પાણીની સુવિધા પણ મિત્રો કરવામાં આવી છે, બહુ ખૂબ સરસ, આપણને બહુ ગમ્યું। બાકીને કંઈ આટલી વ્યવસ્થામાં 10 રૂપિયાની પાણીની બોટલ રાખવામાં આવે તો કેટલો પ્રોફિટ થાય, પણ આમને એવું ન વિચાર્યું। આમને આપણે આપણી જનતાને પાણી ફ્રીમાં પાવાની વ્યવસ્થા ગોઠવી। તમે જોઈ શકો પાણી કેવું ઠંડુ આવે છે, ગરમ આવે છે। આમ તો મને ઠંડુ લાગે છે, બહુ સરસ। આમ જો તમને સેલ્યુટ છે મહાનગરપાલિકા કે તમે અમારી માટે આટલું બધું પાણીની વ્યવસ્થા કરી, તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી ધન્યવાદ। અમારા મિત્રો પાણી પીને ખુશ આનંદમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો। મિત્રો હાલ અમે આવી ગયા છીએ માછલી ઘરમાં। આ માછલી ઘરમાં અલગ અલગ પ્રકારની 50 ટાઈપની માછલીઓ છે, તમે જોઈ શકો છો। અહીંયાથી ચાલુ થાય છે માછલી, છેટ આખો આમ રાઉન્ડ પૂરો થઈ જાય ત્યાં સુધીમાં આપણને 50 પ્રકારની માછલી જોવા મળશે। એક માછલીનો હું તમને દેખાડી, વિડીયોમાં બનાવી જાઉં। જોયો નહીં હોય।
તો મિત્રો જોયું ને કેવું માછલી કરું છું, તમને અલગ અલગ જાતની 50 જાતની માછલી દેખાડી હતી. તમે તમારા જિંદગીમાં નહીં કોઈ દી જોઈ હોય એવી એવી માછલી જોઈ દીધી, અને એવા એવા કેપ્ચર મેં કર્યા છે ને માછલીના વ્યૂ કે તમને જોવાની મજા આવી છે. મિત્રો એટલી બધી મહેનત કરી તમારે હાટું થઈને, એટલી બધી એક તો ગરમી છે, વિડીયો ઉતારવા આવ્યા તમારે હાટુંથી જઈને, ખાલી એક લાઇક ન કરી શકો તમારા ભાઈ માટે, ખાલી એક સબસ્ક્રાઈબ ન કરી શકો. મિત્રો કરી દો હવે આટલો બધો હું ભાવ ખાવ. હવે મિત્રો તમને દેખાડવાના છે ગિરનારના લાયન સિંહ ઉડે તો જાઓ. તો મિત્રો હું હવે આપણે એક ભાઈ આપણે મળ્યા છે, તો એમને પૂછવી કે પ્રદ્યુમન પાર્કમાંથી એમને કેવું મજા. तो भैया आपको प्रद्युमन पार्क घूम के कैसा फील हो रहा है? बहुत अच्छा लग रहा है, बहुत मजा आया यहाँ पर, सबको आना चाहिए. हाँ, तो મિત્રો इस भैया बोल रहे सबको आना चाहिए, तो બધા આવજો, બહુ મજા આવે છે જોવાની. હવે જંગલી કૂતરો છે, આ અમને નથી ખબર જંગલી છે, આ એવું લખ્યું છે જંગલી કૂતરો છે. જોયામાં તો કે ગટર છાપમાંથી ઉપાડીને લાયા હોય ને રાજકોટ મહાનગરપાલિકા વાળા, એવું લાગે આવા કૂતરા વાડી મારા વાડીનો કૂતરો અહીં મૂક્યો હોય ને તો કૂચી નાખે એવો આગળ હાવ નાની કૂતરો ને કૂતરી છે. તો મિત્રો હવે હું તમને દેખાડવાનો છું નાર વરુ. તો વરુ એટલે કૂતરા ટાઈપના જ આવે, આમાં કઈ બહુ જાજુ હોય નહીં, એટલે તમારે કન્ફ્યુઝ ન થવું કે વરુ વાળી એટલે વરુ કેવું આવતું, કૂતરો સમજવાનું. આપણે દેશી ભાષામાં કૂતરું આ બેઠું છે. કૂતરો ઓલા પણ શિયાળ છે, આપણે આમ શિકાર કરવો હોય છે. નાના હતા રે તારે અમે સાંભળ્યું હતું કે શિયાળ કેવી હોય કે ચિત્ર. આજે મેં અમારી નિર્યા કે જોઈ લીધી કે શિયાળ કૂતરા ટાઈપની આવે. કૂતરાથી થોડુંક પાતળી હોય, એનું શરીર હોય ને જાડું. કૂતરા હું લાડવા રોટલા ખાઈ ખાઈને જાડા થઈ જાય, આ એવું ન ખાય એટલે થોડીક પાતળી રહે. બહુ મસ્ત છે. તો બાય બાય. હવે મિત્રો હવે અહીંયા આપણને જોવા મળશે ઈમુ. હવે ઈમુ તમે અમારા જીવનમાં કોઈ જોયું જ નથી, આ પહેલી વખત મેં ખાલી નામ સાંભળ્યું તડકાના લીધે કે આ બાજુ શું છે. તો મિત્રો આ બાજુ આપણને જોવા મળશે સફેદ વાઘ, પછી ઝરખ, પછી મગર અને ઘરિયાળ. ઘરિયાળ મીન્સ કે કંઈક પ્રજાતિ છે, કેની પ્રજાતિ છે, મગરની પ્રજાતિ છે. તો મિત્રો વિડીયોમાં બના રહીજો, બહુ મસ્ત તમને સરખી રીતે વ્યૂ દેખાડી, ભલે અમારે ટાઈમ બગડે, વ્યૂ તમને મસ્ત દેખાડી. તો હવે મિત્રો હું તમને દેખાડવાનો છું સફેદ વાઘ, જોઈ શકશો. હવે મેં તો મિત્રો તમે જોઈ શકો છો ઓલા પણ કંઈક કોર્નર છે, અહીંયા વાઘ ચકરી મારે છે. ફિલ્મ માટે આ ફેમસ પ્રાણી છે, જોઈ શકો છો તમે. હવે એ કાંઈક કરી રહ્યું છે પણ ખબર નથી હવે એની પ્રક્રિયા શું છે. તો હવે મિત્રો આપણે જોવાની છે મગર. તો જય ખોડિયારમાંનું પ્રિય પ્રાણી મગર. આપણને થોડુંક બહાર મોઢું દેખાય છે, તમે જોઈ શકો છો. અહીંયા થોડુંક મોઢું છે, થોડીક અંદર, જો કે હાવ બહાર નથી અને હાવ બહાર આવે પણ નહીં. મસ્ત મગર છે, થોડુંક મોટી સાઈઝની છે. તો મિત્રો હવે જે મગર જોવાનું છે એનું નામ છે ઘડિયાળ. આપણે ભણવામાં આવતું હતું, જેની ચાંચ લાંબી હોય અને મોઢું આમ હાંકડું હોય, અણીદાર હોય, તમે જોઈ શકો છો. અને આંખ્યું કંઈક મોટી બહાર હોય, કાળા કલરની છે ઘડિયાળ.